આગામી 10 વાગ્યા સુધી તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 કલાક માટે 6 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। 3 કલાક માટે 13 જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો હાલમાં વરસાદનું આગમન થવાનું છે, તેને લઈ હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં હાલમાં તમામ જિલ્લાઓમાં જે વરસાદ પડવાનો છે તેને લઈ હવામાન વિભાગ દ્વારા જે આગાહી છે તે કરવામાં આવી છે। તો 3 કલાકને લઈ આજે નાવકાસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું, જેમાં અનેક જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદની શક્યતા છે, જેને લઈ તંત્ર પણ સતર્ક મોડમાં આવી ગયું છે, સતર્ક થઈ ચૂક્યું છે અને તંત્ર એક્શન મોડમાં આવી કામગીરીને શરૂ કરી દીધી છે। તો ક્યાં છે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તેને ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ તો વરસાદનું જે ઓરેન્જ એલર્ટ છે તે બનાસકાંઠા અને અમદાવાદમાં છે તે જોવા મળી રહ્યું છે। સાથે ગાંધીનગર અને ખેડામાં પણ જે વરસાદને લઈ જે ઓરેન્જ એલર્ટ છે તે જોવા મળી રહ્યું છે। તો તમે અહીં નકશા પર પણ જોઈ શકો છો કે કયા વિસ્તારમાં જે ઓરેન્જ એલર્ટ છે તે રહેવાનું છે। હવે વાત બનાસકાંઠા અને જે સુરેન્દ્રનગરની કરીએ ત્યાં પણ છે, બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ છે। બનાસકાંઠા અને અમદાવાદમાં સૌથી વધુ જે વરસાદની શક્યતા છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો આ તમામ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। હવે વાત યલો એલર્ટની કરીએ કે ક્યાં યલો એલર્ટ છે, તો તેમાં પાટણ અને મહેસાણાનો સમાવેશ થઈ રહ્યો છે। પાટણ અને મહેસાણામાં વરસાદને લઈ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ પણ યલો એલર્ટમાં થઈ રહ્યો છે, એટલે કે ભારે વરસાદ આ વિસ્તારોમાં છે તે નોંધાવાનો છે, જેને લઈ તંત્ર પણ સતર્ક મોડમાં આપ્યું છે। મહીસાગર અને દાહોદમાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 3 કલાક એટલે કે 10 વાગ્યા સુધી આ સ્થિતિ છે તે જોવા મળવાની છે। પંચમહાલ અને વડોદરામાં પણ યલો એલર્ટ છે તે જોવા મળવાનું છે અને ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આણંદ અને ભરૂચમાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે અને હવામાન વિભાગે તંત્રને સતર્ક રહેવા માટે સૂચના આપી છે। આણંદ, ભરૂચ જે બાદ ભાવનગર, અમરેલી અને રાજકોટ આ વખતે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદને લઈ જે આગમન થવાનું છે ત્યાં પણ યલો એલર્ટ છે તે જોવા મળી રહ્યું છે। પાટણ અને મહેસાણાનો સમાવેશ પણ થઈ રહ્યો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે અને વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। તો હાલમાં તમામ જગ્યાઓ પર જે વરસાદનું આગમન થઈ રહ્યું છે તેને લઈ તંત્ર છે તે સતર્ક થયું છે।